હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? જય માતાજી બધાને. આજે મારે લેટ થઈ ગયું છે તો જલ્દી આજે નાસ્તો કરી રહીશ અને નાસ્તો કરીને હું પછી ઓફિસે જતો રહીશ. તો હું પહોંચી ગયો છું ઘરે. આજે હું વહેલા નીકળી ગયો હતો પણ આજે રામદેવ પીરની બીજ હોવાથી બહુ જ ભક્તો ત્યાં મંદિરે દર્શન કરવા આવ્યા હતા. સનાતનની પહેલાં એક બહુ સારું એવું મંદિર છે રામદેવ પીરનું. હું ઘરે તો પહોંચી ગયો છું પણ પૂજા મને કોઈ જગ્યાએ દેખાતી નથી. ખબર નહીં પૂજા ક્યાં ગઈ છે. છું મમ્મી પાસે પૂછવા માટે કે પૂજા ક્યાં ગઈ છે. જાઉં છું મમ્મી પાસે. મમ્મી, हाँ बोल बेटा। પૂજા ક્યાં ગઈ? आई है देख क्या गई पूजा। મમ્મીને નહીં ખબર પૂજા ક્યાં છે. અચ્છા, પૂજા જ આવી છે એમ ને? हाँ तू ક્યારે આવ્યો? હું તો ક્યારનો આવી ગયો છું. જાને ખોટુડા સાચું લે, હું ક્યારનો આવી ગયો. 5 મિનિટ પહેલા તો ગઈ. ક્યાં ગઈ હતી પૂજા તું? અરે હું સામેવાળાના ઘરે ગઈ હતી. એમને આજે બહુ સરસ ડેકોરેશન કર્યું છે. અત્યારે રામાપીરની નોરતા ચાલુ થઈ ગયા છે ને, તો આજે મોટા મોટી બીજ છે. એટલે મેં વિચાર્યું કે મંદિર તો દર્શન કરવા ગઈ નથી, તો મેં કીધું એમના ઘરે જઈને દર્શન કરીએ. એક કામ કર, તું પણ ચાલ દર્શન કરવા. આપણે દર્શન કરતા રહીએ. સારું, ચાલ હું પણ આવું. જઈએ છીએ આપણે હવે અંદર. જોઈ રહ્યા છો બહુ સરસ એવું ડેકોરેશન કર્યું છે રામપીર. એ જોઈ શકો છો બાજેટ ઉપર રામપીર ભગવાનને બેસાડ્યા છે અને અખંડ દીવો ચાલુ છે. અને આજે તો રામપીર ભગવાનની બીજ છે, તો આજનો દિવસ તો બહુ સારો એવો દિવસ છે. હું ફ્રેશ થઈ ગયો છું અને ફ્રેશ થઈ ગયા પછી પણ પપ્પા હજી આવ્યા નથી. ખબર નહીં ક્યાં ગયા છે. અને તમે જોઈ શકો છો, હું તમને દેખાડીશ કે સાસુ વહુ ક્યાંના કંઈક વાતો કરી રહ્યા છે. વાતો કરો તમે બંને. આજે અમે એ વાત કરીએ છીએ કે આજે અમે હવનમાં ગયા હતા, તો ત્યાં જમવાનું બહુ સરસ હતું. અચ્છા, હા, કાકાના ઘરે વાસ્તુ હતું, ત્યાં ગયા હતા ને તમે લોકો? હા અમે લોકો આજે ત્યાં ગયા હતા. એ વાત કરીએ છીએ કે જમવાનું બહુ સરસ હતું એમ. તો આજે તો મજા પડી ગઈ છે ને તમને લોકોને? મજા આવી ગઈ. એમ નહીં, પણ પપ્પા દેખાતા નથી, ક્યાં ગયા છે? એ ક્યાં ગયા છે? ગોતી આવી, તું ક્યાં ગયા છે? શું કરે છે? તો પપ્પા આવી ગયા છે, તો ચલો જઈને પૂછીએ આપણે કે પપ્પા ક્યાં ગયા હતા. હું આવ્યો ત્યાંના તમે દેખાતા જ નહોતા, તમે ક્યાં ગયા હતા? એટલે કાકા આવ્યા હતા ને વાસ્તુ હતી ને, એટલે ભાવ ભાઈમાં નહીં આવી ગયા અચ્છા, કિશનપુર. તો અહીંયા તો પાસ આવીને ઘડીક બેઠા, પછી એમને હતા હેઠળનું નીચે મૂકવા ગયો હતો. અચ્છા, તો કાકા જે રોકાવાના છે? આદિને રાત રોકાવું પડે ને, આમ મકાનમાં સૂવું પડે ને એમને. તો વાસ્તુમાં મજા આવી ગઈ ને આજે? બહુ મજા આવી ગયો. તો આજે તો બધા ભેગા થયા હશે ને આજે તો? બધા ભેગા થયા. કોણ કોણ આવ્યું હતું પપ્પા આજે? વાસ્તુમાં બટા જો બેન આવી, ચક્કુબેન, પછી કીર્તિકુમાર આવ્યા હતા, ભીખુ કાકા આવ્યા હતા, તુલસી કાકી આવ્યા હતા, ભરત કાકા આવ્યા હતા, મીના કાકી આવ્યા હતા, ટીનુ આવી હતી, પછી મામા દીનુ મામા આવ્યા હતા, પછી જીતુ મામા હતા, હર્ષદભાઈ હતા, માસીના દીકરા, મધુભાઈ બી હતા. બધા આજે ભેગા થયા અમે. અને બહુ મજા કરી, આનંદ કર્યો અને બધાને બહુ મજા આવી ગઈ. અને બધા આપણા વિડીયો પછી બધા કે તમારા વિડીયો બહુ મસ્ત આવે છે કે અચ્છા, જોઈ શીખીએ એવું કહેતા હતા? સમજો કે એટલે બધા મજા આવે છે ને આપણા વિડીયો? હા, ભાઉ ફેબા, ધાર્મિક ધાર્મિક ને બધા આવ્યા હતા? ધાર્મિક ને બે માણા કે મામા મસ્ત વિડીયો હો કે મૂંગજો અમને બટાકા ભૂંગા ખવડાવજો હો પાછા કે. મને પણ આજે ઘણા બધા લોકોએ કીધું કે મારે પણ તારા ઘરે બટેકા ભૂંગળા ખાવા આવવું પડશે તારા પપ્પાના હાથના. તો રિયલી લોકોએ બહુ બધો સપોર્ટ કર્યો છે. તો હું આજે પૂજાને પણ પૂછીશ કે આજે તે વાસ્તુમાં ગઈ હતી તો એને પણ લોકોએ શું કીધું. પૂજા, હા આજે વાસ્તુમાં ગઈ હતી તો કેવી મજા આવી તને? હા મજા આવી. આજે બહુ મજા આવી. અને મહત્વની વાત તો એ છે કે આપણે વિડીયો તો બનાવીએ છીએ, પણ આપણે કોઈને કહેતા નથી કે અમે વિડીયો બનાવીએ છીએ. લોકો સામે જે પણ લોકો મળે છે તે સામેથી વાત કરે છે કે તમે લોકો વિડીયો બનાવો છો, અમે તમારા વિડીયો જોઈએ છીએ. અને આપણે જે બી કન્ટેન્ટ બોલતા હોઈએ છીએ એ સામેથી વર્ડ સામેથી આવીને કહે છે. અને બધા કહે છે બહુ મજા આવે છે. અને કેટલાક લોકો તો મને ફોન કરે છે કે તારા ઘરે બટેકા ભૂંગળા ખાવા માટે આવવું પડશે. એટલે મેં વિચાર્યું નહોતું કે બહુ શોર્ટ ટાઈમમાં ઘણો સપોર્ટ મળ્યો છે. અને આવો સપોર્ટ મેં વિચાર્યો નહોતો કે આટલા ઓછા સમયમાં લોકો આપણી તારીફ કરે. તો લાગે છે કે પપ્પાને બટેકા ભૂંગળાનો આપણે બિઝનેસ ચાલુ કરવો જ પડશે, કેમ કે બહુ બધા લોકોએ વખાણ કર્યા છે પપ્પાના બટેકા ભૂંગળાના. હા, બહુ બધા લોકો કરે છે. બધા લોકો ફોન કરે છે. અને અત્યારે તો એવા લોકો પણ મને ફોન ને મેસેજ કરે છે કે જે લોકો મને ફોન ને મેસેજ નતા કરતા, જે બ્લોગ જોઈને મને મેસેજ કરે છે કે પૂજા તું રિયલી તમે લોકો બહુ સરસ વિડીયો બનાવો છો, કે બહુ આનંદ થાય છે. એટલે ઘણા લોકોનો સપોર્ટ ને બહુ સારું છે એમ. વખાણ થવા એ બહુ મોટી વાત છે એમ. એટલે થોડોક આનંદ થયો આજે એમ. બીજી વસ્તુ ખાસ જણાવવાની કે આજે મને 2 થી 3 લોકોએ એવું કીધું કે શુભમને શું થયું.
તો હું તો ઘડીક તો ખબર જ ના પડી મને કે આ લોકો મને શું કહેવા માંગે છે. પછી મને લાઈટ થઈ કે આ લોકોએ મારો પેલો વિડીયો જોયેલો છે કે જેમાં હેડિંગ હતું શુભમને શું થયું. તો સારું કહેવાય કે મને પણ આનંદ થયો કે ઓફિસમાં પણ મને લોકો બહુ સપોર્ટ કરે છે અને હું પણ હજી આવા નવા સારા વિડીયો બનાવીશ. તો તમે લોકો મને આવી રીતે જ છેક સુધી સપોર્ટ કરતા રહેજો. અને તમે જો પહેલી વખત મારી આ ચેનલને જોઈ રહ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આટલો બધો સપોર્ટ અને પ્રેમ દેવા માટે તમને બધા લોકોને થેન્ક યુ. મારા ફૈબાના છોકરો જે છે જેમનું નામ છે હિમાંશુભાઈ, તે ઓલવેઝ મને સપોર્ટેડ છે અને મને એમની જોડે સારું ભાવે છે કેમ કે અમારું બોન્ડિંગ સારું છે. આજે એમનો બર્થડે છે. સવારે મેં જોયું હતું પણ હું ભૂલી ગયો હતો વિશ કરવાનું. તો હું હવે વિશ કરીશ અને તમને વ્લોગમાં પણ દેખાડીશ એમને વિશ કરીશ તે. તો આપણે હવે કોલ કરી રહ્યા છીએ. રિંગટોન તો સરસ રાખી છે. હલો હિમાંશુભાઈ, હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ ભાઈ. સોરી ફોર લેટ. મને યાદ હતું, સવારે મેં જોયું હતું પણ હમણાં જ ઓફિસથી આવ્યો ને તો અચાનક પપ્પાએ મને કીધું યાર હા કે આજે તો હિમાંશુભાઈ બર્થડે છે, હું તો ભૂલી ગયો. કેવું છે, કેવો રહ્યો દિવસ આજનો? બસ so busy હતો. આખો દિવસ જોબ ચાલુ કે રજા? ના જોબ તો રજા ઉપર હતો. બીજા બધા કામ એટલા હતા કે સાડા 6 ને 9 પડ્યો છું કામ પર. ફાઇનલી કેટલા વર્ષ પૂરા થયા? 32 પતી ગયા. 33 ચાલુ. 33. તો હજી તો મીન્સ કે હજી તો જવાન છો એમ ને? અભી તક મેરા બાપુ ઘર વો તો એ વાત સાચી. કઈ નહીં, મળીએ. ઘણા દિવસ થઈ ગયા, એક દી રાખીએ મળવાનું. ઓકે ચલો પછી વાત કરું. હા તો તમે લોકો જોયું કે હિમાંશુભાઈએ શું કીધું છે કે હજી છોટે સૂતો નથી લાગતો, લાઇટ બંધ છે પણ જોવું પડશે કે તે શું કરે. સૂતો નથી હજી તું? મેં હવે સુવાની તૈયારી કરું છું. મને લાગ્યું તું સુઈ ગયો એ શું લાઇટ બંધ કરીને. ના ના, આજે મોબાઈલ મચાવું છું પછી સુઈશ. મોડો ઉઠેસ તું, સુઈ જા હવે. હા એ જ વિચારું છું. ઉઠાતું નથી વહેલા અને સુવાતું નથી વહેલા. લેટ થઈ ગયું તું ને આજે. હા ઉઈ જા હવે, ખોટી ઊંઘ બગાડે છે તે. કેવો રહ્યો દિવસ? અરે બહુ મસ્ત રહ્યો. બધા એમ કહે છે કે જોઈએ છે બ્લોગ. તેજસમાં કહેતો હતો કે બ્લોગ જોઈએ છે, મજા આવે છે. એવું થાય. તારો ભાઈ સારો બ્લોગ બનાવે છે. મેં કીધું વાહ. સામેથી બધા બહુ કહે છે નહીં? હા બહુ બધા કહે છે. ચલો ગુડ નાઇટ. Good night, good night. આજનો દિવસ મારો બહુ સારો ગયો છે ને આવા જ વ્લોગ વધારે જોવા માટે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલા બધા જોઈ શકો. જય જય માતાજી, માતાજી. જય બહુચર.